શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા 127માં ગુરુવારના ભજનનો ભવ્ય કાર્યક્રમ શ્રી હરિઓમ ગૌશાળાની પવિત્ર ભૂમિ પર યોજાયો. પાટણ, તારીખ 23 જુલાઈ. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા 127માં ગુરુવારના ભજન સત્સંગનો ભવ્ય અને ભાવભર્યો કાર્યક્રમ શ્રી હરિઓમ ગૌશાળાની બાજુમાં આવેલા મોન્ટુભાઈ ઠક્કરના ફાર્મ ખાતે યોજાયો હતો. વંદનીય શાંતાબેન બાબાજી ઠક્કર પરિવારના પુણ્યાર્થે તથા શ્રી રામજીભાઈ બાબાજીના યજમાનપદે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભજન, કીર્તન અને સત્સંગનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સ્થળ પાટણથી દૂર હોવા છતાં અને ભારે વરસાદી માહોલ વચ્ચે પણ પૂજ્ય જલિયાણની પ્રેરણા તથા ગૌમાતાના આશીર્વાદથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ભજન કીર્તનથી ગૌશાળાની પવિત્ર ભૂમિ ગુંજી ઉઠી હતી. યજમાન પરિવાર દ્વારા વરસાદી માહોલને અનુકૂળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સૌને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો લાભ અપાયો હતો. શ્રી હરિઓમ ગૌશાળાના ગૌપ્રેમી સંચાલકો દિનેશભાઈ જોશી, ભરતભાઈ જોશી, કિરણભાઈ જોશી તથા તેમની ગૌભક્ત ટીમે કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા સંભાળી હતી. તેમની સેવાભાવના બદલ યજમાન પરિવાર તથા ઉપસ્થિત તમામ ભક્તોએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન મળનારું તમામ દાન શ્રી હરિઓમ ગૌશાળાની બીમાર અને નિસહાય ગૌમાતાઓના ઘાસચારા અને સેવાના કાર્ય માટે અર્પણ કરવામાં આવશે. આ અનુસંધાને 127માં ગુરુવારે 127 દાતાશ્રીઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના ભાવથી આશરે રૂ 70,000 થી 75,000નું દાન અર્પણ કર્યું હતું. ગૌ સત્સંગ મંડળ અને યજમાન પરિવારે તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન અશોક રાજી પોતાની આગવી શૈલીમાં સુંદર હાસ્યરસ સાથે જીવન મૂલ્યો, સારા સંસ્કારો અને પ્રેરણાદાયી સંદેશ આપતી રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ઉપસ્થિત ભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. ઉપરાંત પીઆઈ ઠક્કરે ગૌમાતાની મહિમા વર્ણવતા સુંદર ચારણી દોહાઓ રજૂ કરી સમગ્ર વાતાવરણને ધાર્મિક અને ભાવવિભોર બનાવી દીધું હતું. આ પ્રસંગે ગાંધીનગરના જાણીતા કથાકાર દિનેશભાઈ ઠક્કરે પણ પોતાની વિશ્વાસભરી, ઓજસ્વી અને પ્રેરણાદાયી વાણી દ્વારા ભક્તોની ધર્મ, સંસ્કાર અને ભક્તિનો સુંદર સંદેશ આપ્યો હતો. તેમની કથારૂપી રજૂઆતને પણ ઉપસ્થિત ભક્તજનોએ ખૂબ ભાવપૂર્વક માણી હતી. ગૌમાતાના સાનિધ્યમાં યોજાયેલા આ ભજન સત્સંગ દરમિયાન સમગ્ર વાતાવરણ જંગલમાં મંગલ જેવું ભક્તિમય બની ગયું હતું. પૂજ્ય જલિયાણ અને ગૌમાતાના આશીર્વાદથી કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર રહ્યો. અંતે ભક્તોએ ગૌમાતાના દર્શન કરી રાત્રિ લગભગ 11:30 વાગે ભક્તિભાવ અને આનંદ સાથે પોતાના નિવાસસ્થાને વિદાય લીધી હતી. જય ગૌમાતા, જય જલિયાણ. અહેવાલ પત્રકાર રાજુ. ખૂબ સરસ ફોટો લઈને બધા એક સાથે આવી જાઓ. તુષારભાઈ, બાપુ, ચિરાગભાઈ, પ્રવીણ બાપા બધા. બોલો જલિયાણ મહારાજ કી, વીરભાઈ માતા કી, ગૌ માતા કી. ખૂબ સુંદર. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે યજમાન પરિવારનું અહીંયા સન્માન થયું. સન્માન લેનાર અને સન્માન આપનાર બંનેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. વાહ, આવો. હવે બધા જ પરિવારના ત્યાં ઉભા રહો, તમારા આરતીનો લાભ લેવાનો છે. નીચે થઈને લોકો પસાર થાય છે અને ગૌ માતાની તો જેટલી વાર્તાઓ અમર ગાથાઓ બની ગઈ છે એને હટીએ ને કે 33 કરોડ દેવી દેવતાનો વાસ છે એવું કહ્યું ને, એટલે એને એના પૂછને નહીં ગમે તેની આજુબાજુ એટલું સરસ મજાનું આજે એટલું બધું વાઇબ્રેશન લઈ જઈશું અને એટલા માટે એના રોમ રોમમાં જ્યારે ચેતના સ્ફુરે ત્યારે એનો એક ચારણી દોહો છે. પણ ચરણ ચરણ મહી તીર્થ વસે જ રે, અરે ચરણ મહીન તીર્થ વસે જેના મુખમાં ચારે ડે, પણ જેમના અંગે અંગમાં પ્રભુ વસે, અરે એનો કોઈ ના જાણે ભેદ. આવી ગાય માતા એનો ભેદ હજુ આપણે સમજી શક્યા નથી, એટલે તો આપણે એનાથી દૂર છે, એટલે નજીક લાવવા માટે આજે એવું ધામ પસંદ કર્યું છે. અને એમ કહેવાય છે કે ખુદ કાને અરે એનો કોઈ ના જાણે ભેદ. આવી ગાય માતા
એનો ભેદ હજુ આપણે સમજી શક્યા નથી, એટલે તો આપણે એનાથી દૂર છે ને એટલે નજીક લાવવા માટે આજે એવું ધામ પસંદ કર્યું છે. અને એમ કહેવાય છે કે ખુદ કાનાને એને ચરાવવા જ્યારે આવવું પડ્યું હોય ત્યારે એની કેટલી એ માયા હશે આ ગાય માતાની, કારણ કે કામધેનુ અને એના વંશજો છે. ત્યારે બીજો કહે છે, પણ ધણ ખુદે અને ધણ ખુદે ધન્ય ધરા અને ગોવિંદ ચારે ગાય, પણ માં કામધેનુ ના વંશની અરે એની આખા જગમાં પૂજા થાય. અને એનાથી આગળ કે ગાયો માટે તો કેટલાય બલિદાનો આપ્યા અને કેટલાય એમને એ વીરો, અને એની આજે ગાથા અમર છે. અને એમ કહેવાય છે કે એમનું માથું કપાયું ને ધડ લડ્યા છે એના માટે. તો આપણે તો માત્ર એની સેવા જ કરવાની છે. ત્યારે એવા માટે એમ કહેવાય, પણ ગાયું તારે જે ગયા અને જેને સોંપ્યા અને કોઈ દુઃખ મારા બાપાને સંભળાયા વગર ગયો નથી, અને મારા બાપાએ ક્યારેય કામ કોઈનું ન કર્યું એવું બન્યું નથી. એટલે મારા બાપા કહે છે કે માનવ માત્ર એક સમાન, એક પિતાની સૌ સંતાન. हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब भाई भाई. ईश्वरे मात्र इंसान बनाव्या, अपने ऊंच नीचना धंधा चलाव्या. तारे आंगणीए आवे कोई माणसो, कोઈને મોઢું ના મરોડતો. જમાન હાથી સાહેબ નવા મહેમાનો ઘણા છે. આમ તો આગળ દિનેશભાઈની ઓળખાણ થઈ ગઈ છે. આપણા ચંદ્રકાંતભાઈ જલારામ ગૌ સત્સંગ મંડળના કાયમી સેવક છે. ચંદ્રકાંતભાઈ અગરબત્તી વાળા કેટલા લોકો ઓળખે છે? જો દિનેશભાઈ બધા ઓળખે, એમના વેવાઈ છે. ફરી એક વખત તાળીઓથી વધાવો. બોલો જલારામ બાપાની જય. આવો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કહે જોગી જલિયાણ જગતને કરવા જેવા બે કામ, કરવી તો માનવ સેવા કરી અને લેવું રામનું નામ. બાપ અદ્ભુત સંયોગ સાંભળ્યો છે. એમાં ગૌશાળા એક તીર્થ જ કહી શકાય. આવી તીર્થમાં આ સૌભાગ્ય મળવું ને
એ કેટલાય જન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આવું સૌભાગ્ય મળે છે. એક વાત કરી દઉં તમને કે આ પ્રશ્ન જેટલા જાગૃત છીએ એટલા જ આપણે ગૌ માતા પ્રત્યે જાગૃત કરીએ. આજ કૂતરા પાડવામાં માણસ ગૌરવ અનુભવે છે, પણ ગાય પાડવામાં કે ગાય દત્તક લેવામાં ગૌરવ અનુભવતું નથી. મારી વિનંતી છે કે બાપ, કૂતરા પાડવાથી ડોંગરાજી મહારાજ કે બીજો જન્મ કૂતરાનો થાય. જેને કૂતરું થવું હોય કૂતરા પાડે, અમારા ડોંગર મહારાજ કહે છે. તો બાપ પાછું એવું ભરી જઈએ. એક ઋષિના આશ્રમમાં લગભગ 8-9 શિષ્ય, 9 શિષ્ય, એમાં એકાદ શિષ્ય તો સાહેબ શાંતિ રાખો તો આનંદ આવશે. ટૂંકમાં 9 સિદ્ધિઓ ગુરુજી કને, 9 શિષ્ય. અને ગુરુજીને એક દિવસ લાગ્યો કે બહુ ગઈને થોડી રહી, તો હવે આ મારી સિદ્ધિઓ મારા શિષ્યોને, મારા સેવકોને કામ ના આવે તો એનો કઈ અર્થ નથી. એટલે એક દિવસ ગુરુજીએ કીધું બધાને કે ભાઈ, મારી પાસે સિદ્ધિઓનો ખજાનો છે, એમાં 9 સિદ્ધિ તો પ્રબળ છે. જે કોઈ સિદ્ધિ લેવા માંગતા હોય એને આજ સવારે હું એક એકનું નામ લઈ અને બોલાવીશ. તમારે બધાએ હું જેનું નામ લઉં એ આવી જાય, પણ આ સિદ્ધિ સવારે પ્રાતઃ કાળમાં 4 વાગે આપવામાં આવશે. અને આપણે બધા ખબર છે કે બધા ઉઠવાના કાયર છે. હે, હા, મારા ડોંગરેજ મહારાજ કહેતા હતા, ડોંગરેજી મહારાજ, કે જે વહેલા ઉઠે ને એનું ભાગ્ય વહેલું ઉઠે છે. માટે એક ખાલી આટલું વ્રત લઈને જઈએ ને તો આ જલારામ સત્સંગ સાર્થક છે. વિચાર કરજો. બધા શિષ્યો સુઈ ગયા અને ગુરુદેવ તો 3:30 બેસી ગયા. સમાધિ ભાષામાં એક એક સિદ્ધિ આપવામાં આવતી હતી. એમાં પહેલા શિષ્યને બોલાવે, બેટા રામ અહીંયા આવ. રામ નામનો શિષ્ય જાગતો આવ્યો. મૌન ભાષામાં ગુરુદેવને પ્રણામ કર્યા, ચરણ સ્પર્શ કર્યા, પહેલી સિદ્ધિ આપી. એક એક સિદ્ધિને વર્ણન કરવા જાઉં તો ઘણી બધી વાર લાગે, પણ મોટામાં મોટી સિદ્ધિ જેને કહી શકાય ને કે વહેલા ઉઠવું. વહેલા ઉઠવાથી ઘણો લાભ મળે. એક એક સિદ્ધિ એવી બધી બતાવી. બીજા શિષ્યને બોલાવ્યો, નંબર 2 અહીંયા આવે. નંબર 2 આળસુ હતો, મારી જેમ સૂતો પડ્યો હતો. આ વખતે રામ જાગતો તો રામને એમ લાગ્યું કે ના ના, આ સૂતો છે ને જગાડે નહીં, હું જ લઈ આવું બીજી સિદ્ધિ. બીજી સિદ્ધિ રામ લઈ ગયો. ત્રીજા નંબરને બોલાવ્યો, ત્રીજો સૂતો હતો. ત્રીજી વખતે પણ રામ આવ્યો. ચોથાને બોલાવ્યો, ચોથો સૂતો હતો. ટૂંકમાં 9 સિદ્ધિ રામ એકલો લઈ ગયો. શું કામ? એ જાગતો હતો. આજે આપણે આપણા પરિવાર પ્રતિ જાગવાની જરૂર છે, આપણા સમાજ પ્રતિ જાગવાની જરૂર છે, આપણી ગાયો પ્રતિ, આપણા ધર્મ પ્રતિ આપણે જાગવાની જરૂર છે. જાગજો રે વાલી, આ જાગવાનો કાળ છે. નહીં જાગો તો આપણા બુરા હાલ છે. મારો બાપુ જાગ્યો ને ત્યારે આજ પૂજાણો છે. હા, ત્યારે રામે એની નોંધ લીધી છે સાહેબ. મારા બાપા ભજનનું બાથું ભરી ગયા. હા, એટલે કહું છું ને, બાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, બાથું ભરતો જા. જય ગૌ માતા, જય ગોપાલ. બહુ સમય નહીં લઉં. જેમ આજે વાત કરી કે 127મો ગુરુવાર, લગભગ 127મો કન્ફર્મ આરે ગુરુવાર અહીં ગૌશાળામાં. અને એવી સ્થિતિની અંદર કે હમણાં કીધું કે જલા બાપાને પણ આપણે પણ જિદ્દી છીએ, પણ જેમ જલા બાપાએ પણ ભગવાનને પરીક્ષામાં પાર ઉતર્યા અને વીરભાઈ માંગ્યા, વીરભાઈનો હાથ હાલજો એટલે લઈ જા. અને જેમ ભગવાનને જલા બાપાએ દોડાયા હતા, ભગવાનને જલા બાપાએ દોડાયા હતા, એવી રીતે આપણે પણ આ જલા બાપાની જે ભક્તિ છે, ભક્તિના રસ્તા ઉપર છીએ. એટલે કદાચ ભગવાનને પણ દોડવું પડે અને ભગવાન પણ હંમેશા ભક્તોની ભક્તિને વશ છે. અને આ સત્સંગ મંડળ જે ચાલે છે એનો ઉદ્દેશ માત્ર ગૌ સેવા અને અબોલ જીવોની સેવા છે. એટલે એમાં તો પરમાત્મા આપણા ભેગા રહેશે અને જલા બાપા સદા એમના આશીર્વાદ વરસાવતા રહેશે. અને એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે આટલી દૂર શહેરથી આટલી દૂર ગૌશાળા છે. વરસાદનું ભયંકર આવું વાતાવરણ છે, ઘણી બધી આગાહીઓ છે કે ભયંકર વરસાદ આવવાનો છે, છતાં
અબાલ વૃદ્ધ સૌ લોકો આજે આ કાર્યક્રમમાં આ જલા બાપાના ભજનમાં ગૌ માતાના પ્રસંગમાં દરેક લોકો પધાર્યા છે. આ જે આપણો ભાવ છે એ ભાવ જ દર્શાવે છે કે આપણું જે ભજન મંડળ છે એ ભજન મંડળને આપણા જલિયાણ જોગીએ સ્વીકારી લીધું છે. કે આજે હું તમને કહું કે કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હોત ને કે કોઈ સેલિબ્રિટી આવવાનું હોત તો આવા વાતાવરણમાં આટલે દૂર આટલા બધા ભક્તો ભેગા થયા ન હોત. એટલે એ દર્શાવે છે કે જલા બાપાએ એમના હૃદયમાં આપણને સ્થાન આપ્યું છે અને જલા બાપાના બતાવેલા રસ્તા ઉપર જ આપણું જે આ સત્સંગ મંડળ છે ચાલી રહ્યું છે. ગૌશાળાનો કોઈ વિશેષ પરિચય આપવાની જરૂર છે નહીં. દરેક લોકોનો ખ્યાલ છે 200 કિલોમીટર સુધીની એમ્બ્યુલન્સોની જે સેવા છે સેવા આપવામાં આવે છે. અહીં માત્ર ટ્રસ્ટીઓ છે, એમાં કોઈ પ્રમુખ મંત્રીને રાખવામાં આવેલ નથી. આપમાંથી પણ કોઈને સેવા કરવાની ઈચ્છા હોય તો અહીંયા આવી શકો છો. અને હંમેશ આ ગૌશાળા જે છે એ ગૌશાળા ગૌ સેવામાં અને ધર્મના કાર્યમાં તત્પર છે અને આખા ભારતની ગૌ માતાને આ ગૌશાળા આપણી ગૌ માતા માને છે. જ્યારે આ સત્સંગની શરૂઆત થઈ ત્યારે આજીને મેં કહ્યું હતું કે ભાઈ એવું નહીં માનવાનું કે પાટણમાં 2 કે 3 ગૌશાળા છે ત્યાં પૂરતું જ સીમિત રહેવું. જ્યાં જ્યાં પણ જરૂર હોય ત્યાં આગળ આપણે ગૌ માતાની વારે પહોંચી જવાનું છે અને એક સૂત્ર રાખવાનું છે કે ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ. એટલે આખા ભારતની ગૌ માતાને આપણી માનવાની અને આપણાથી જે થાય ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ સમયનું દાન આપે છે અને અવિરતપણે ગૌ સેવા ચાલુ રાખવાની છે. અને આ ભજન મંડળ તો કાયમી અજય અમર ચાલુ રહેવાનું છે. એ અહીંયા આગળ આજેની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં પણ આજે આપણું આ ભજન મંડળ આ પરીક્ષામાં પણ પહેલા નંબરે પાસ થયું છે. આગળ કશું ન કહેતા સમય થઈ ગયો છે અને બાપાના ગુણગાન ગાવાના છે, ગૌ માતાના ગુણગાન ગાવાના છે. એટલે આગળનો જે આપણો કાર્યક્રમ છે એ કાર્યક્રમ આપણે આગળ ધપાવીશું. બીજું એક જાહેરાત રહી ગઈ છે કે આપણી જે આ ધન્વંતરી એટલે કે આઈસીયુ જે વોર્ડ બન્યા એ વોર્ડની અંદર અત્યાર સુધીમાં આપણું જે આ ભજન મંડળ છે એ ભજન મંડળ દ્વારા 7,56,555 રૂપિયા જેટલી ધનરાશિ અહીંયા આપવામાં આવેલી છે. અને આવા દાતાઓના દાન થકી ફૂલ નહીં તો ફૂલની પાંખડીઓ આપી અને આપ જુઓ છો કે 2 મોટા આઈસીયુ વોર્ડ અહીંયા ઉભા કર્યા છે અને ટૂંક સમયમાં જ એક આધુનિક ઓપરેશન થિયેટર પણ અહીંયા બનવાનું છે. એ પેટે 15 લાખ રૂપિયા આપણી પાસે એડવાન્સ એક દાતાએ આપણને આપી પણ દીધેલા છે. જય ગૌ માતા. જય
ખેલાડી હોય, સામે 11 ખેલાડી હોય, 2 ખેલાડી રમતા હોય, 1 ખેલાડી બેટિંગ કરતો હોય, બેટિંગ કરતા ચોક્કોય વાગે, બેટિંગ કરતા છક્કોય વાગે, બેટિંગ કરતા બોલ ખેતરમાં પડે. ખેતરમાં એક ગાય ઊભી હતી. ગાયને 4 પગ હોય, ગાયને 2 શિંગડા હોય, ગાયને એક પૂંછડું હોય, ગાય સફેદ દૂધ આપતી હોય અને ગાયનું દૂધ પીને આપણા ભારતના ક્રિકેટર સચિન તેંડુલકર દૂધ પીને ભારતને જીત અપાવે છે. બોલો ભારત માતા કી. સાહેબ સપ્લિમેન્ટરી જોઈ 200 ની જગ્યાએ 600 શબ્દોની સપ્લિમેન્ટરી એને ભરી. સાહેબ વિચાર પડી ગયા કે આ ક્રિકેટનો નિબંધ તો ખરો, પણ આ ગાય આવી ક્યોથી? આવી તો આવી, પણ ગાય ગઈ ક્યો? છોકરાઓ અદભુત છે. નાના છોકરાને ઉભો કરું છું દર વખતની જેમ આજે પણ આવી. હા હા, વાહ વાહ, ગભરાય વગર આવ્યો, પણ જોવો જો મારી હમો. અરે વાહ વાહ, ક્યાં વાત હે. કિશોરભાઈ ખરેખર બહુ એમના માટે એ નહીં કહેતો, પણ જ્યારે અમારો કાર્યક્રમ હોય તો કલાકાર તાળીથી તો ખુશ થાય, પણ જોડે ગાંધીજી હોય તો કલાકાર વધારે ખુશ થાય. દરેક કલાકારને ઇનામ આપતા હોય છે. કિશોરભાઈને એકવાર તાળીથી વધાવી લો. અને હારી જગ્યાએ જ મેં એના ભાઈને લાવ્યો છું. શું નામ બેટા તારું? કાનો. કાનો. ઓહો, હમણાં જ કાનાનું ગીત ગાયું હતું. એ કાનાને, એ કૃષ્ણને એકવાર સવાલ કર્યો હતો કે હે કાના, ગોકુળ અને મથુરામાં કોક દી પૂછશે કે કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? અને તેથી કિશોરભાઈએ કાનાએ જવાબ આપ્યો હતો. આ એક ભગવાનનું સ્વરૂપ છે ને, બાળક છે હે, અને બાળક છે ને ભવિષ્યનો નાગરિક છે, પણ વર્તમાન બગાડે એનું નક્કી નહીં. તો કૃષ્ણે જવાબ આપ્યો હતો કે ગોકુળ અને મથુરા મારે પહેરવાના છે વાગા, હૈયામાં હેત હોય ત્યાં સુધી રાખીએ, નકર રાખીશું આગા. રાધા તો મારી આત્મનો ઉજાસ છે. પછી એમ ન કહેતા કે કોણ હતી રાધા, કોણ હતી રાધા, કોણ હતી રાધા. તાળીઓ પાડશો તો ગમશે. કાના, તું મોટો થઈને શું બનવા માંગે છે? આર્મી. આર્મી. ખરેખર ધન્યવાદ છે. તમે જે હીરોને માનતા હોય, હિન્દી ફિલ્મ કે ગુજરાતી ફિલ્મના જે હીરોના આશિક હોય, એ પણ અમારા કલાકાર છે અવધેશભાઈ. પણ આપણા જગતનો, આ દુનિયાનો કોઈ જો હીરો હોય ને તો એ આર્મી મેન છે, જે આપણા ભારત દેશની રક્ષા કરે છે. ધન્યવાદ છે કાના. અરે ઉભો ઉભો. આ કાનાએ તો કીધું આર્મી થઈ, બાકી એક નાની છોકરીને મેં ઊભી કરી હતી એક લગ્નના પ્રોગ્રામમાં. મેં બેટા તું મોટી થઈને શું બનીશ? મને કે મોટી થઈ ડોસી બની. હું તો જતો રહ્યો દાદી. થેન્ક યુ કાના. આરજી, હવે એક જ નાની વાત છે, પછી મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ પેલા ફુગ્ગા વેચવા જાય છે ફેરિયાની વાત તો સાંભળી હશે, ભણવામાં આવતું હતું કે ફુગ્ગા વાળો ફેરિયો ફુગ્ગા વેચવા જાય છે. વૈશાખ મહિનો, તડકો, એક લીમડાના ઝાડ આગળ એ આરામ કરવા બેસે છે. આરામ કરતા કરતા એને ઊંઘ આવી જાય છે. થોડી વાર પછી જાગે છે તો એની બધી જે ટોપીઓ વેચવા જાય ને ફેરીઓ, એ ટોપીઓ બધા વોંદરા લઈ જાય છે. વોંદરા ઝાડ ઉપર ચડી જાય છે. હવે એ ટોપી લાય, ટોપી લાય, કોઈ હાલે તો નહીં, પણ એ ફેરિયાએ આઈડિયા કર્યો. એને જે ટોપી પહેરી હતી ને એ ટોપી આમ ફેંકી, એટલે બધાય વાંદરાઓ ફાટ 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 કરતી ટોપીઓ ભેગી નીચે નાખી, ભેગી કરી ફેરીઓ લઈ જતો રહ્યો. આવી રીતે રોજ ધંધો કરવા જાય. એમ કરતા 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 એને ઘડપણ આવ્યું. પછી એના છોકરાને કીધું કે હવે તારે કાલથી વેપાર કરવા જવાનું છે. ગુદેવ, કાલે તારે વેપાર કરવા જવાનું, પણ તું વેપાર કરવા જાય, તડકો હોય, પણ આવી કોઈ જગ્યાએ તું આરામ કરતો હોય અને ટોપીઓ વાંદરા લઈ જાય તો તારે એક કામ કરવાનું, જે તે ટોપી પહેરી ટોપી આમ નાખવાની, એટલે બધા વાંદરા ટોપી નોખશે, તારે ટોપીઓ ભેગી કરી લઈને જતું રહેવું કે હારું બાપા. ટોપીઓ વેચવા ગયો, તડકો તો આરામ કરતો હતો ઝાડ નીચે, અને થોડી વાર પછી જાગ્યો તો ટોપીઓ નહીં, અને બાપાની ટોપીઓ લઈ ગયા. આ વાંદરાએ લઈ ગયેલા છોકરાની, પછી લઈ ગયેલા અને વિચાર કે હા, એને આઈડિયા યાદ આવ્યો કે એની જે ટોપી પહેરી હતી આમ ટોપી આમ ફેંકી. પછી આમ જોયું
તો એ કેમ વધારે ટોપી ફેંકી એક કે જણાય ના ફેંકી પછી પેલો કે "એ ટોપી કેમ ના ફેંકી? મારા બાપા જયારે વેચવા આવ્યા હતા તારે આમ ટોપી ફેંકી દીધી, તમે કેમ ફેંકતા નથી?" એક વોંદરાએ કીધું કે તારા બાપાએ આમ શીખવાડ્યું તું એમ અમારા બાપા શીખવાડીને ગયા કે કોઈ ફેર્યું આમ ટોપી નાખે તો તમારે નોખવાની. આપણે એમ સમજતા કે આપણે હોશિયાર, પણ આપણા કરતા પણ બીજા કોઈ હોશિયાર હોય છે. પણ સંગીતનો કાર્યક્રમ છે એટલે એક સંગીતની નાની વાત 2 મિનિટની, પછી આરજીબી આવી ગયા છે ચીઠી લઈ. એટલે હા, મને આરજીબી ને બહુ બીક લાગે. ના ના, એટલે સારું છે. અમે આરજી આજુબાજુ ફરે એટલે સમજી લે. ના ના, પણ મને 10 મિનિટ એટલે 11મી મિનિટ કહું, છેલ્લી વાત છે સંગીતની વાત છે. એટલે હમણાં એક ગુરુ અને શિષ્ય બહુ સારું સંગીત